આજે પુણ્યતિથિ પટેલ મહેન્દ્રભાઈ સોકાભાઈ એમની 8મી પુણ્યતિથિ નિમિત્તે આ કૂતરાઓને લાડુનો પ્રોગ્રામ રાખેલ છે ભાઈ. એમાં ગોપી મંડળની બહેનો સાથ સહકાર વેલા બહુ ખૂબ જ સાથ સહકાર આપી અને એમના મહેન્દ્રભાઈની પુણ્યતિથિ નિમિત્તે કૂતરાના લાડવાનું આયોજન કર્યું છે. એમાં મારા ગોપી ભજન મંડળની બહેનો સાથ સહકાર આપી અને લાડવા બનાવવાનું આયોજન પૂર્ણ કરવામાં આવશે. હવે લાડવા બનાવવાનું કામ ચાલુ છે ભાઈ. પહેલો વિડીયો બહુ બનાવે પછી તમે જુઓ ના જુઓ એટલે મેં પાછળથી જ રાખ્યો આ વિડીયો બનાવવાનો. તમને કહે આવજો તમે આવજો અંદર. બોલો અમારી બેન તમારે કોઈ કેવું છે? અને આ જે ભજન છે એમાં શું થશે પછી? એવું છે ભાઈ. જો આજે અમારે 2 વખત એવું થયું, લાડવાનું હોય બપોરે પ્રોગ્રામ ને આજે ભજન હોય. બેનો થાકી જાય પણ તો એ ભજન જોરદાર કરશે. ભજનનો વિડીયો મૂકીશું, જોજો. હા આશાબેન એમના તરફથી આ આયોજન છે મહેન્દ્રભાઈના પુણ્યતિથિ નિમિત્તે. ભગવાન એમના આત્માને શાંતિ આપો એવી પ્રાર્થના ગોપી ભજન મંડળની બહેનો તરફથી. લાડવાનો પ્રોગ્રામ લાડુ બનાવી દઈશું બધા. હા લીલાભાઈ કોક કહેશે. ચલો બોલો ભાઈ. મહેન્દ્રભાઈના પરિવારને ભગવાન પરિવારના સુખ શાંતિ અને લક્ષ્મી ઘણી ભગવાન આપણને એટલી અમે આશીર્વાદ આપીએ છીએ અને એ આત્મા શાંતિ આપે. કૈલાસબેન પ્રમુખ અમારા ભજન મંડળના કોઈ કેવું છે? બોલો થોડું કંઈક તો બોલો બેન. પ્રમુખ છો કંઈક તો બોલો. ગોપી મહિલા ભજન મંડળ છે એ બહુ સુંદર ચાલે છે. સાથ સહકાર અને એમનો બહુ જ મહેનત કરે છે. એવી આવીને આવી મહેનત કરતી રહે એવી અમે અભિલાષ. બસ બીજું શું કહેવાય? બીજા કોઈને ભાઈ કંઈ કહેવું હોય તો 2 શબ્દો. આ બેનો કાર્ય કરો છે એના ઉપર. હા ચલો ભાઈ હેડો વિડીયો. ભગવાન મહેન્દ્રભાઈના આત્માને શાંતિ આપે. આ કૂતરા ભોજન જમે અને એ પણ આશીર્વાદ આપે એમનો પરિવાર સુખ શાંતિ રહે એ તરફથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ.